બહુ વાંચ્યું. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણે નાની લીલડીને મિલ્કિંગ કરી દીધું. દોવામાં ગરીબ છે, શાંત સ્વભાવની છે અને ફીડ પણ કમ્પ્લીટ ખાઈ લીધું છે. આ બાજુ પડી મધર ને બધા મોજમાં. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો કેમ છે બધા? મોજમાં. અને મેલ પણ સુખ શાંતિ પડી ગયો છે. અને બીજી વસ્તુ તમને આજે કહું કે કોઈને ભાઈ દેશી ગાય હોય કે ગીર ગાય હોય કે કોઈ પણ ગાયને દિલ કાઢતી હોય એવો પ્રશ્ન હોય તો આપણે શિવાનીને થોડુંક દિલની કાઢતી હતી. તો પછી આપણે એને એક પાવડર ચાલુ કર્યો એટલે કમ્પ્લીટ થઈ ગયું. તે પાવડર રિઝલ્ટ સારું છે. હા હા, દડીને પણ પ્રશ્ન એવો કોઈ નહોતો, પણ દડીને ભેગો ખવડાવે, શિવાની ખવડાવે એટલે હવે આટલી ઢાળમાં બેસે તો પણ દિલ નહીં કાઢતી. એટલે પાવડર બહુ મસ્ત છે. તો તમે પણ એ ટ્રાય કરજો. કોઈનો દિલ કાઢવાનો 6-7મા મહિને પ્રશ્ન થતો હોય તો સંદીપભાઈ પટેલ જોડે પાવડર મળી જશે. અને પાવડરનું નામ પણ તમને બતાવી દઉં, જેથી અમુક પશુપાલકો ઇન્જેક્શનને બધા અપાવતા હોય છે તો ઇન્જેક્શન ના અપાવજો. દિલ એક કઈ વસ્તુ, દિલ ક્યારે કાઢે પશુ? જે પશુ દૂધવાળું હોય એ દિલ કાઢે. અને બીજી વસ્તુ કે એને કેલ્શિયમની ઉણપ હોય તો જ દિલ કાઢે, બાકી કાઢે નહીં. તો આ પાવડર આપણે લાવ્યો તો જો આ ખવડાવ્યા પછી દિલ કાઢવાનો પ્રશ્ન હાવ આપણે શિવાનીને પતી ગયો છે, જોઈ શકો છો. એટલે આવો કોઈને પ્રશ્ન હોય તો તમે કોન્ટેક કરી શકો છો. હાય, કેમ છો? તો આપણે ગૌ માતાને ખુલ્લી કરીએ. એ રોજી કેમ છે? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. હા, મજા આવે જો કેવું છે ને. ચલો પપ્પાને તો લઈ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. હે ટકુડી રેણ મોજમાં. હાય રામેતી. આ પણ જલ્દી બચ્ચું આપશે અને આ પણ દોવામાં એકદમ ગરીબ છે. તારે ફીડ ખાવું હોય તો ખાઈ જાઓ. હા, રેડી પડી ગઈ. હાય, તને ઠંડી વાગી જાય છે? લે લાખિયા, રેણ વિશ્વાસ કરજો. તો નંદી મહારાજ એટલો બહુ મસ્ત મારી જોડે રહે ને હવે કે મને મારતો બારતો નહીં હોય. ચેકડે બંનેનો પ્રેમ થયો. હરેણ હવે વિશ્વાસ કરજો. તારા માલિક જોતા હશે, કહેતા હશે કે ભરતભાઈને હરણ કેટલી હરણ કરે, પણ હરણ તો મારી. ઓહો લાખ્યા, હે લાખ્યા, આ મમ ખાઈ લીધું હો. ચલો હવે હાલો હું જાઉં. હરેણ હરેણ એ હરેણ અહીંયા અહીંયા વિશ્વાસ આપવો પડે ભાઈઓ. ચલો હા પટી ગયું મમ, કાલે મળશે હો. ટકુડા દડી ઓ દડી દડી મોજમાં. તો ભાઈઓ મોજ છે, મોજ રહેવાની છે ને. તમારો બધાનો આભાર કે તમે લોકો સપોર્ટ કરી રહ્યા છો ભરત દેસાઈને. ચલો હવે નિયાર કરી અને ખુલ્લી કરીએ. મધર એ મધર 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 તું ચીવડો ખાડો પાડ્યો છે. મધર
એક ભાઈ કોમેન્ટ કરી હતી કે આનું નામ તુલસી રાખો, પૂનમ રાખો, વાસળાનું, આ વાસળીનું, માતાનું નામ એ બધું કીધું. પણ એક દિવસ આપણે શાંતિથી 2 દિવસ પછી થોડો ફ્રી પડી અને આપણે જો આ ગાયની વેચે તેનું નામ, એની વાસળીનું, પછી આ વાસળીનું, પછી પેલી ગાયનું, વાસળાનું બધાનું નામ પાડશું. પણ 2 દિવસનો હું આપણે આયોજન કરીને મસ્ત નામ રાખીએ, કંઈક સુપર નામ રાખીએ. ચલો તો હવે આપણે આમને બધાને નિયર કરી દઈએ અને આ બંને વેચવાની છે. કોઈને લેવી હોય તો કરજો કોન્ટેક. આ પણ સારું દૂધ આપશે. અત્યારે આને 5-1 લીટર જેવું દૂધ છે, પણ 8-9 લીટરે પોકી જશે. 3 દિવસ ત્યાં 5 લીટર દૂધ રેડી કહેવાય, મસ્ત. અને આ પણ દૂધ સારું આપશે, કેમ કે એનું પેટ, એની ટકાવારી અને બહુ હાઇટવાળી ગાય છે, એટલે દૂધ આપશે. બચ્ચું જો મુવમેન્ટ કરી રહ્યું છે, જો બચ્ચું મુવમેન્ટ કરી રહ્યું છે. અને આ બંને વાસળીઓ છે ને અહીંની સ્થાનિકની છે, કોઈ વાડાની કેવી નથી. એટલે ઘરે દોવામાં રાખશું, નહીં વેચાય તો રાખશું, બાકી વેચાય તો વેચશું. જેને લઈ જાવ એના માટે બેસ્ટ ક્વોલિટી, કેમ કે અહીંની જો હોપવું આમાં, કેમ કે અહીંયા જન્મ લીધેલો વાસળી તડકો ભાડે અને કંઈ થવાનું નથી. ચાલો ત્યારે હવે આપણે આ ગૌ માતાને આજે ખુલ્લી કરવાની નથી અને આમને બધાને ખુલ્લા કરી દઈએ. નાના નાના બચ્ચા બધા નીકળ્યા. અરે મણી ને કહો, આ પિંજરામાં પોપટને ખોલવા પડશે હવે. હાલો એ ભાઈબંધ, હાલો 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 હાલો. નંદી મહારાજ, હા પણ ખોલું છું, આમ ફોનથી રહીશ. ઉતાવળ કરીશું છે. જતી રહે ગાય સરવા. એને છોડો પૂરી. હા એને બચ્ચા વગર આ તો નહીં જાય. પંખોડી, હાલો હવે એને છોડો ખડી ઓટો માઈને. હાઈડ હાઈડ. એને એમ ધર્મસંકટ છે કે બચ્ચાને શું મેલીને જવું કે ના જવું. અરે આવી ગયા હે. વાહ ભાઈ વાહ, મોજ આવી ગઈ. હે તાર બચ્ચા કોઈ નહીં અડે, નો ટેન્શન. હું છું, હું અહીં છું, હો ચિંતા ના કરી. હેઠ હેઠ હેડ, હું શું હોય કીધું જ ખરી યાર, પણ હું શું. જો હલો તારા માં તો માં કહેવાય ભાઈ. એના બચ્ચાને મૂકીને જાવું એટલે એને એવું લાગે કે મારા બચ્ચાને કોણ લઈ જાય. પણ એક દિવસ જશે ને એટલે બીજા દિવસનો વિશ્વાસ આવી જશે. હાલો તાર ભાઈઓ, હવે મધરને એમને નિયર કરી દઈએ. મધરને નિયાર કરી દઈએ. હે તાર જાવું છે બહાર? હટ હટ હટ. તાર બચ્ચાને કોઈ નહીં અડે હોય, નો ટેન્શન, અમે છીએ ને બકા. હટ હાલ 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 મારી. હટ હટ હાલ. હટ હટ હાલ હાલ નહીં યાર મુસ. હટ. ઓહો હાલો હેડ.
તો આજના ઉપર બોલશો નહીં ને અહીંયા રહો મોજ મજા રેડી બચ્ચા ને બધો પર મોરણો ટકુડા ને અલ્યા અલ્યા જાતા ગાય પાય જવું હોય તો જાકું જવું હોય તો જવા દેવી એક વખત હાકજો ચકોડું તું બંધ થઈ જા કાદ ન રહેવા દડો કાદ દડો રહેવા દો તો ભાઈઓ અમને બધાને નિયાર થઈ ગઈ છે હાલે હાલ હાલ હર તરાવ લઈ જવું હાલ હેડ 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 હાલો એ હાલો 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 ઓહો તો આમને અહીંયા લાવી દીધા છે ને ટકોડી મૂડમાં આવી ગઈ હાય કેમ છે મોજમાં અને કલર બહુ મસ્ત એકદમ કાટો કાટો રેડ હે ઓય ચક્કુ હેલો અને આપણે જે રામેતી અને આ બંને એક જ બુલના વાસણા છે તમે જોઈ શકો છો આ બહુ મસ્ત ક્યુટ વાસણો થશે કેમ કે વાસળી જેવું મોટું છે આનું જોઈ શકો ને તમે સેમ ટુ સેમ વાસળી હોય એવું લાગે છે પણ વાસળો આવી ગયો છે અને બંને એક જ બુલથી ક્રોસ થઈ રહી તો બંનેને એક જેવો રિઝલ્ટ આવ્યો જો હાય ભાઈ બંધ તો હેલો દોસ્તો કેમ છો જય ગૌ માતા જય ગોપાલ તો આજના વ્લોગમાં સ્વાગત છે બધા મોજમાં હશો કેમ કે બધા જોઈ રહ્યા છો ભરત દેસાઈનો વ્લોગ તો બધા મોજમાં છો જય ગૌ માતા જય ગોપાલ હવે આપણે બંને ગૌ માતાને કરી દીધી નિયાર પેલા બધા નિયાર કરી દીધી છે તો મળીએ હવે 2-3 વાગે જય ગૌ માતા જય ગોપાલ માઉ શું કરો નમસ્કાર મિત્રો વાગ્યા છે 1 અને આજે અમારા પરમ મિત્ર મુકેશભાઈ ચૌધરી આવ્યા છે આજ સુધી એમને અમારી બંનેની મિત્રતા હતી મોબાઈલથી વાત કરતા હતા તો આજે ઘરે આવ્યા કેમ છો મુકેશભાઈ બસ મજામાં ભાઈ કેમ છો એમને તો તમે આટલા દિવસ બહુ વિડીયો જોયા હશે ગૌ માતાના તો આજે લાઈવમાં તમને કેવો અહેસાસ થાય છે લાઈવમાં અહેસાસ સારો છે પહેલાં મતલબ જે ભરતભાઈ જોડે હતું એનાથી ટ્રાન્સલેટ કરીને મતલબ ફિલ્ટર કરીને સારું એવું કલેક્શન કર્યું છે ભવિષ્યમાં જો બ્રીડિંગ કરે તો આ જે પાછળની નાની પેઢી છે એ બહુ સારું નામ કરશે હા થોડી આપણે હમણાં ગૌ માતા વધારે ઓછી કરી એટલે તમને હવે લાગતું છે કે હવે હચવાય હા કમ્પ્લીટ લાગે છે એવું કે બધાના પેટ મતલબ તાપેલી છે ને શાંતિથી આરામ કરે છે ઉપર તડકો છે ટેમ્પરેચર કદાચ હશે 28 જેવું પણ તે છતાંય આરામ કરે છે એટલે સારું તો અમારા મુકેશભાઈની ને અમારી મિત્રતા 3 વર્ષથી અમે આજ સુધી મોબાઈલમાં વાતો કરતા અને આજે ઘરે આવ્યા હતા આયા ખૂબ આનંદ મળ્યો ગૌ માતા એમને પણ સુખી રાખે ને એમને ગૌ માતા પ્રત્યે બહુ જ લાગણી છે બહુ મોજ આવી ગઈ ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ આ એચએફ જલ્દી વિયા છે આનું મિલ્કિંગ થઈ ગયું છે આનું પણ મિલ્કિંગ થઈ ગયું છે અને લીલડી આજે દોવામાં બહુ જ વખો પડાવતી હતી કેમ કે ફર્સ્ટ ટાઈમર છે તો તમે જોઈ શકો છો એનું ઉજળું વાળ્યું હતું તો ઘડીક તો બહુ હેરાન કર્યા છે પણ હવે દો વાલ્યું છે લીલડી એસા ક્यों कर रही हो आप और मदर और पापा गौ माता को लेने के लिए गए तो आ जाओ फटाफट गौ माता
હાલો हालो देखो भाई मालधारी लेके आया है तारा तारा सिले जल्दी रे सिले तारा कौन खाए बहुत पर ये कौन खाए रही शिवानी ने आनी जगह आई क्या जाओ तो चलो गोरा लाई बोल दो पहले मैं पूछता होता है जो मोसो गाड़ी का हाथ करता हूँ आ बेन जावा दो हाँ ले हेलो ना गोरल उभी बहुत पड़ी है पेली मारे जो पेली बीजी रेड नीचे मारे आ गोरल उभी बहुत पड़ी तो एनी जगह उभी है બધું મો કોઈ લીલડી આવે એ જો તકડો શિવાની લઈ જાઓ શિવાની લઈ જાઓ હલો હલો શિવાની તમારી જગ્યાએ જતા રહો એ રે એમ ના પક્કા લાકડી હોય ને દુવા વધવા હાલે લાકડી મેળ દે તો વધવા હાલ છે લાકડી વગર બોધવા હાલે એટલી બધો શિવાની જગ્યાએ પછી શિવાની બોધો ને કાધી જગ્યાએ હવે આ લઈ જવાનું લીલડી હે રાખી હાલ લાખે ફક્ત લઈ જા લાખી યાર આ પણ બીયા એને મારે હે હાલ પેલી મધર પાસે ઝઘડો કરવા જી તો ભાઈઓ ગૌ માતા બધી બોધ દઈએ ફટાફટ એ ખોણ ભાળી ગયા છે એટલે બધા આઈ
તો ચલો પપ્પાને હું બંધાઈ દઉં ફટાફટ. જો રોજીને ધાવું નહીં. ફાટી પડી છે. હા. રોજી રમત કર્યા ધાઈ જાવ ધાઈ. બધો ભર્યો પછી મને લાગે. હા બાજુ પર હવે ગાય બધો પડી પણ તવરાવા છેલ્લે. ચાલો જો એ ના ધાવાનું કારણ ઓછો સોણ હોય એના કારણે જ વાસળી ધીમે ધીમે ધાવે. આવા ધાઈ લો. ઓહો આજે ને હાલો ચાલો હવે આપણે ये देखो हाय કેમ છો ભાઈબંધ મોજમાં